દહેજ નજીક ભેંસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે સપ્ટેમ્બર માસમાં મળેલી લાશના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. મૃતક દિલીપ કુમાર ઉર્ફે દીપક પટેરિયા આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના એટીએમ કાર્ડથી તેના મૃત્યુ બાદ પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે કામ કરતા શાનવાઝ ઉર્ફે ખર્શીદ સાથે દિલીપ કુમારનું રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ થયો હતો. શાનવાઝે મુંબઈથી નસીફ મુનહીર અને મોહમ્મદ હદીશ ઉર્ફે રાજાને બોલાવ્યા હતા. આ ચારેય શખ્સે મળીને મુંબઈથી હત્યા માટેનું પ્લાનિંગ કર્યું અને દોરડું, રૂમાલ અને ચપ્પુ લાવ્યા હતા. પોલીસે આ કેસમાં મોહમ્મદ અનસ હમીદ મુસ્લિમની ધરપકડ કરી છે. પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે દિલીપ કુમાર યોગ્ય વળતર નહીં ચૂકવતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને ભેંસલી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી અને આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા. પોલીસે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે.